नमो लोये सौहरिहन्तानम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव निरुद्धनिराकार આદાન નિક્ષેપણ સમિતિ લેવા મૂકવાની વિધિની રીત મુનિને અને ટીકા. આ અપ્રત સંયમીઓને એટલે ઓછો સંયમ વાળા અપવાદ વ્યવહારને યજ્ઞ પરિત્યાગ ખરા ચારિત્ર શુભ ઉપયોગમાં આવ્યો હોય ઉપકરણો તે લીટી મૂકતી વખતે પણ સંયમ જ્ઞાનાદિકના ઉપકરણો લીટી મૂકતી વખતે સંયમ ને જ્ઞાન તો છે પણ ઓછું છે. આત્મા મુક્તાને યોગ જોઈએ તે છઠે નથી. એથી એને સમિતિનો પ્રકાર એને કયો છે. વિકલ્પ જેને છે અને અંતરદર્શન જ્ઞાન ચારિત્ર પણ છે એને આદાન નિક્ષેપ સમિતિ કહેવામાં આવી. ઉપેક્ષા સંયમોને જેને અંદરમાં સદુપયોગ થયો છે, ઉત્સર્ગ છે, નિશ્ચય નહીં, સર્વપરિત્યાગ છે. ઉપેક્ષા સંયમ વિતરાગ થાય છે, સદુપયોગ બધું એક જ છે. પુસ્તક મંડળ વગેરે હોતા નથી, એ તો આત્માના ધ્યાનમાં હોય છે. આત્મા નુકસાન અપ્રમદશા શુદ્ધ આનંદના અનુભવમાં હોય છે. એને આ પુસ્તક મંડળ હોતા નથી. તે પરમજીન મુનિઓને એકાંતે સરળતા નિષ્પ્ર હોય છે. તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અંતરના ધ્યાનમાં હોય અને બાહ્ય ઉપકરણ હોતા નથી. અભ્યંતર ઉપકરણ ભૂત હોય કેટલું કે છે એને ધ્યાનમાં મુનિ છઠ્ઠે ગુણસ્થાનથી આગળ જઈ સાતમામાં આવે છે. ધ્યાનમાં ત્યારે એને અભ્યંતર ઉપકરણ ભૂત નિજ પરમ તત્વને પ્રકાશવામાં સચતું એવું નિરુપાધિક સ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કાંઈ તેમને ઉપાધિ નથી. નિજ પરમ તત્વ આનંદ સ્વરૂપનું એને પ્રકાશવામાં ચતુર એવી નિરુપાધિક સહજભાવી જ્ઞાન એ એનું ઉપકરણ છે. અંતર જ્ઞાન જે સ્વરૂપને પકડીને અનુભવમાં છે એ જ્ઞાન એનું ઉપકરણ છે એમ કે છે. બરાબર. જ્ઞાનની પર્યાય દ્વારા આખો આત્મા અનુભવમાં લીધો એથી એને જ્ઞાનને ઉપકરણ કહેવામાં આવે. ઉપેક્ષા સંયમી વિતરાગી સદુપયોગમાં છે તેને. બરાબર. અભ્યંતર બીજું કાંઈ ને ઉપાધિ નથી. અપ્રત સંયમ ધરોને પણ જે છઠ્ઠે ગુણસ્થાનમાં વિકલ્પ છે એને ઉઠ્યો છે શુભ રાગ એ વ્યવહાર નયનમાં આવ્યો છે. એને પરમાગમના અર્થો ફરી ફરીને
પરમાયમ સિદ્ધાંત સર્વજ્ઞે કહેલા ફરી ફરીને પ્રતિવિજ્ઞાન થવામાં કારણભૂત પુસ્તક પ્રતિવિજ્ઞાન એટલે હતું તેનો આ જ છે હું નક્કી થવામાં વિશેષ પુસ્તક નિમિત્ત છે એમ કે છે. એ જ્ઞાનનું ઉપકરણ છે મનીને વ્યવહારમાં. શૌચનું ઉપકરણ કાય વિશુદ્ધિના હેતુ કમંડળ હોય છે. જંગલ આદિ સાફ થવા માટે કાય વિશુદ્ધિના નિમિત્ત કમંડળ હોય છે પાણીનું. બસ મનીને પાત્રા બાત્રા હોતા નથી. મારો ભાઈ આખું કામ કરે આદાન ભંડમાં દીકરોના અને આદાન નિક્ષેપના શબ્દ નક્ષત્રની આયાન ભંડ મત દીકરીના સમિતિ છે ને ખબર છે ખોટી. અહીં તો આદાન નિક્ષેપના બસ કોનું જ્ઞાનના ઉપકરણ રૂપી પુસ્તકનું અને કમંડળનું અને સંયમના ઉપકરણનો હેતુ પીછી. હા આવું માર્ગ છે. બરાબર. કોઈ એમ કે છે એ તો દિગંબરના શાસ્ત્રોમાં એ છે, અમારા શાસ્ત્રમાં તો આ છે અનાદિનું. એમ નક્કી કરવું પડે ને જયારે પરસ્પર વિરુદ્ધ થનારા હોય તો આ તો માર્ગ જ અનાદિનો આ છે. વચમાં નીકળ્યા એટલે પછી આખો ફેરફાર કરી નાખ્યો. પણ હવે એ વાત મધ્યસ્થી જેને વિચારના હોય, સત્યને શોધવું હોય તો આ વાત છે. મુનિને તો એક ફક્ત પુસ્તક હોય છે અને કમંડળ હોય છે અને પીછી બસ. આ ઉપકરણોને લેતી મુક્તિ વખતે મુનિપણાની શ્રદ્ધામાં ઠેકાણ નથી. કોને મુનિ કહેવા? ઉદ્ભવતી પ્રયત્ન પરિણામ વિશુદ્ધિ, શુભ ભાવને વિશુદ્ધિ કીધી. તે જ આદાન નિક્ષેપ સમિતિ છે. સમિતિનું નામ જ આ છે, આદાન નિક્ષેપ. લેવું મૂકવું બસ એટલે. શું કે આ ત્રણ પુસ્તક, કમંડળ, પીછી એમ શાસ્ત્રમાં કહ્યું છે ને. બરાબર. નિર્દિષ્ટા છે ને પાઠમાં. ભવતી એમ નિર્દિષ્ટા એમ ભગવાને સિદ્ધાંતમાં આ કહ્યું છે. એથી વિરોધી સિદ્ધાંતનું કથન નહીં. બરાબર. કુંકુંદાચાર કહે છે ને, જુઓ ને, હોળી નિદિષ્ઠા ભગવાને આમ કહ્યું છે અને ભગવાનના સિદ્ધાંતમાં આટલું છે. બરાબર. ત્રણ ઉપકરણ સિવાય બીજું તો નથી. ચોટની ગાથા ટીકા કરતા મુનિરા શ્લોક કહે છે. પોતે હવે પદ્મો વધારી સમિતિષુ સમિતિયમ રાજતે સૌત્માનામ પરમજીન મુનિનામ સંહરતો ક્ષાંતિ મૈત્રી કંપી કુરુમ પંખે વર્ગ નિત્યમ ભવતી પરમ શ્રી કામિની કાંત કાંતમ કાંત ઉચ્ચમ પરમ જીન મુનિઓની આ સમિતિ, ઉચ્ચમ પરમ જીન મુનિઓની આ સમિતિ
આ સમિતિઓમાં શોભે છે, બધી સમિતિઓમાં આ સમિતિ શોભે છે એમ કે. જેના સંગમાં શાંતિ ને મૈત્રી હોય છે, જેને આવી સમિતિ હોય એને ધીરજ હોય છે, સહનશીલતા હોય છે. ધીરજ એટલે સહનશીલતા, ક્ષમા અને મૈત્રી ભાવ હોય છે. ધીરજ એટલે સહનશીલતા અને ક્ષમા, એનામ ક્ષમા. ધીરજ હોય છે, ઉતાવળી નથી, શાંત છે. લોકો વિતરાગ રહે છે, સંત મુનિ પણ આવું છે. બરાબર. અંતરમાં જઈને આત્મ અનુભવ હોય છે, એ ઉપરાંત સંયમ અને સ્થિરતા પણ હોય છે. અને આવી સમિતિનો ભાવ જેને હોય એને સાથે ક્ષમા અને મૈત્રી ભાવ હોય છે. એ ભગતું પણ મનવન કમળમાં એ ભવ્ય તું પણ મન કમળમાં સદા સમિતિને ધારણ કરે. આવી સમિતિ હોય અને ધારણ કરે. મુનિને વાત છે ને કહું, એને સમજાવે છે કે આવું મુનિપણું હોય. આ સિવાય બીજી રીતે મુનિપણું માને એ ગુરુમાં ભૂલ છે શ્રદ્ધા, અને દેવમાં ભૂલ થઈ. દેવ આમ કહ્યું એમ કહ્યું ને, શાસ્ત્રમાં એમ કહ્યું નથી, શાસ્ત્ર એમ કહ્યું એમ અને કરણીમાં ભૂલ છે. મન વચન ને કાયા મન કમળમાં સદાથી સમિતિ ધારણ કર, જેથી તું પરમ શ્રીરૂપી કામિનીનો પ્રિય પરમાનંદ રૂપી દશા, અતિન્દ્રિય પરમ આનંદ રૂપી મુક્ત દશા એવી તારી પરણતી એનો પ્રિય કાન થઈશ. એ પરણતી તને એક સમય પણ છોડશે નહીં એમ કે છે. અપવાદ વિકલ્પ આવ્યો એ અપવાદ. વિકલ્પ વિનેની આ એ ઉત્સર્ગ. વિકલ્પ આવ્યો એ વ્યવહાર નહીં, આ સ્થિરતા થઈ એ નિશ્ચય નહીં. વિકલ્પ આવ્યો એ અપરાધ, આ ઉપેક્ષા. વિકલ્પ આવ્યો એ શુભ ઉપયોગ, આ સદુપયોગ. સમજાણું કાંઈ? વિકલ્પ આવ્યો એક દેશ પરિત્યાગ, આ સર્વદેશ પરિત્યાગ. એક દેશ પરિત્યાગ હોય, એક દેશ પરિત્યાગ તો સારું કહેવાય. મહાવર્તી અનુભવ છે ને એને મારા ફેરવી નાખે. મારે લોકોને ખબર ન મળે કે વિતરાગનું મારે શું છે. કે જેમાં જન્મ્યા એનો ધર્મ થઈ જાઓ, એ કુળમાં મેળવી પરીક્ષા પણ 5મી છે ને સમિતિ. સાસુ ભૂમિ પદેશે ગુઢે રહીએ પરોપ ઉપરોહેણ ઉચારાદિ ચાગો પૈઠા સમિતિ હવે પૈઠા પ્રતિષ્ઠા છોડવું.
આમ જે ભૂમિ પ્રાકૃત ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં મળ ત્યાગ ત્યાં કરનાર ને સમિતિ પ્રતિષ્ઠા પણ તણી. આ મનિયુગને કાય મળવાની ત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે. કાય મળવાની દિશા જંગલ જવાની શુદ્ધ નીચેથી જીવને દેહનો અભાવ હોવાથી મૂળ તો શુદ્ધ નીચેથી તો દેહ આત્માને છે તેથી અનુગ્રહણ પ્રણતિ પણ નથી. તેથી અનુગ્રહવાનો વિકલ્પ પણ એને છે નહીં. આત્મામાં એ છે જ નહીં. વ્યવહારથી દેહ છે નિમિત્ત તરીકે. તેથી તેને દેહ હોતા હાર ગ્રહણ છે, વિકલ્પ છે ને એટલું. હાર ગ્રહણ તો હારને કારણે થઈ જાય પણ વિકલ્પ છે ને હાર ગ્રહણનો વિકલ્પ છે. હાર ગ્રહણ ને લીધે મળમૂત્રાદિ સંભવે છે. હાર કર્યો એટલે પછી મળમૂત્રાદિ હોય. તેથી સંયમોની મળમૂત્રાદિના ઉત્સર્ગનું ત્યાગનું સ્થાન જંતુ રહિત જ્યાં એકંદ્રિયાદી જીવ ન હોય અને પરના ઉપરોધ રહિત હોય, કોઈની આજ્ઞા વિરુદ્ધ ન હોય ત્યાં આટલા ક્ષેત્રમાં તમારે કઈ ન નાખવું એવા આજ્ઞા નો ઉપરોધ રહિત હોય, કોઈનો વિરોધ હોય નહીં. તે સ્થાને શરીર ધર્મ કરીને પેશાબ કે દિશા એ શરીર ધર્મ છે, શરીરનો સ્વભાવ છે. પછી પરમ સંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાક પગલા જાય, ઉત્તર મુખે ઉભા રહી કાય કર્મનો, શરીરની ક્રિયાઓનો અને સંસારના કારણભૂત હોય એવા પરિણામ, સંસારના કારણભૂત એ પરિણામ હતા. આમ કરવું વિકલ્પ હતો ને. સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરી આ મનને પણ જરી ધ્યાનમાં થઈને છોડી દે એમ કે છે. કાયા ઉત્સર્ગ એટલે કાયા અને મનને છોડીને સ્વરૂપમાં સ્થિર થાય એને અહીંયા કાયા ઉત્સર્ગ કહેવામાં આવે. મનનો સંગ છોડે, નિજ આત્માને અવ્યગ્ર થઈને જાવે. જંગલને પેશાબ કર્યા પછી પોતાના ધ્યાનમાં આત્માને લઈ અને અવ્યગ્રપણે એકાગ્ર થઈ આનંદ સ્વરૂપ આત્મા એનું ધ્યાન કરે. એને ધ્યેયમાં લઈને સ્થિર થાય એમ કે છે. જેવા સમિતિ પછીનું આ વ્યવહાર સમિતિના વિકલ્પ પછીનું આ કર્તવ્ય. કરાય આટલી વાતો ફેરી નાખી, બધી ફેરી ગઈ. એક વાત પરંપરા માર્ગ વિતરાગનો હતો એ બધો ફેરી નાખી. નવા શાસ્ત્રો બનાવ્યા ને કલ્પિત એની વાત. બધા જે આવી કરવી તો વિકલ્પ જતા તો ભાષા છે નહીં તો ભાષાનો વિકલ્પ છે.
આ તો કે મનનો સંગ છોડીને ધ્યાનમાં જવું અંદર બરાબર એમ કે છે. એટલો પણ વિકલ્પ શરીર છે, અંગરણ છે, પેશાબ જંગલ છે, એ પણ સ્વરૂપમાં તો છે નહીં. બરાબર માટે એ વિકલ્પ આવ્યો એ સંસારનું કારણ છે, બંધનું કારણ એમ કહે છે. હા, મનનો સંગ કરીને પરિણામ ઉત્પન્ન થયા એ પણ બંધનું કારણ છે. એવું ભાઈ નિજ આત્માને જાવે, ભગવાનને જાવે ને અયંતને જાવે એમ નથી કહ્યું. બરાબર અયંતનું ધ્યાન કરે, અયંતનું ધ્યાન એ તો પર છે, પરનું ધ્યાન કરે છે, અંતરાગ છે. બરાબર હા 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 બહુ માર્ગ. અથવા ફરી ફરીને કલેવરનું પણ અસુચિપણું. ઓહો આ શરીર જેમાં માંસ, હાડકાં, ચામડા, વિષ્ટા, પેશાબ, આમ ધ્યાન કરે આત્માનું, આ વિચાર વિકલ્પ કરે, વિચાર કરે, સર્વ તરફથી ભાવે અસુચિપણું. શરીરના દરેક અવયવનું અસુચિપણું ભાવના કરે, તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. એવા સંતને આ પ્રતિષ્ઠા છોડવું, વસ્ત્રાવું એ હોય છે. બરાબર અસ્થિ નાસ્તિ કરે. બીજા સ્વચ્છંદ વૃત્તિ વાળા યતિ નામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. હા, સ્વચ્છંદ વૃત્તિ વિતરાગ માર્ગને છોડી દઈ અને પોતાની કલ્પનાથી માર્ગમાં પીડ્યા હોય છે. એવા સ્વચ્છંદ વૃત્તિ વાળા યતિ નામધારીઓને, યતિ સાધુ, કોઈ સમિતિ એકે હોતી કુમકુંદાચાર પોતે આપે છે. પૈઠા સમિતિ હવે તક છે ને એમાંથી કહી દઉં કે બીજાને હોતી છે ને પાઠ. પૈઠા સમિતિ હવે તો આને હોય છે, પ્રસંગીઓને હોતી નથી એમ કહી દઉં નથી. હા, જો આવો મુનિ પણ હોય છે, ગ્રસ્તાશ્રમમાં લુગડા પહેર્યા હોય, ગ્રસ્તાશ્રમમાં હોય ને મુનિ પણ આવે, એમ ત્રણ કાળમાં બને એમ કે છે. લેવું કીધું ને હું આના નિક્ષેપ છોડવું, પુસ્તક લેવું મૂકવું, એમ લેવું મૂકવું મૂકી દો. આજે શું ભણનું કીધું ને હમણાં વાત થઈ ગઈ, ક્યાં ધ્યાન નતું. ભણ મતી નથી આમાં, આના નિક્ષેપ એક જ નામ છે. ભણ મતી વાસણ થાય ક્યાં હતા. આયા ભંડ મત નિક્ષેપના સંગી ચેતમની શૈલી ભાષા. સનાતન માર્ગમાં એ વસ્તુ હતી જ નહીં. બરાબર. હા, આયા નિક્ષેપણા સંગીત બસ. એમાં પુસ્તક નામનું નાખ્યું, કઈ તું આવે છે વચમાં અંદર. ઓલાને પાત્ર હોય, વસ્ત્ર હોય, એ તો મુનિ જ નથી. વસ્ત્ર પાત્ર રાખે ને મુનિ માને તો મિથ્યા નથી. હા,
આ શું કામ મારીનો રિસર્ચ કોર્સમાં ત્યાં અપવાદ મારો ભય હે એવી દલીલ ચાલે. એ અપવાદ આ હોય વિકલ્પનું. ઉત્તર માર્ગનો આકાર અભાવ છે એમ. હા 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 તો ઉત્તર વિના અપવાદ હોય જ નહીં. તેને દલીલ છે. હા હા યહ ટૂંકા કથન છે કે જેને સંયમ અંતર નિશ્ચય તો પ્રજ્ઞો છે, નિશ્ચય દર્શન પણ છે, પણ જે ચારિત્રની પૂર્ણતા જોઈએ નથી એથી એને વિકલ્પ ઉઠે એને અપવાદી સંયમ કહેવામાં આવે છે. અપવાદ છે ગમે એવું નિમિત્ત હોય કહ્યું તો ને. એવું ન હોય મુનિને આટલું જ હોય એ સિવાય ગમે એવું નિમિત્ત હોય નથી. અપવાદ હું કહ્યું હતું ને અપવાદી મુનિ કયા છે. હા લીમડી વાળો કેશુલાલ એને કહ્યું શું કરે એવું એમાં બચાવ કરી આવીને હાલે ને. મારે તો આવો છે ભાઈ. સચ તો આ છે વસ્તુનું સ્વરૂપ આ છે. બરાબર વાદ વિવાદ કરવા જેવું નથી. કોની આ વાદ વિવાદ કરે તો પણ એ બાળમાં વિકલ્પ છે એટલો અપવાદ છે. વસ્તુ તો જે અનુભવ નિશ્ચિતતા સંયમ છે તે છે જ છે. એવા ને આવું હોય છે અપવાદી. બસ આ સિવાય હોતું નથી. 65મી ગાથાની ટીકા કરતા ટીકા 3 શ્લોક કહે છે. સમિતિ યતિનામ મુક્તિ સામ્રાજ્યમૂલમ જીનમત કુશલાનામ સ્વાત્મચિંતા પરાણામ મધુસખ નિશિત આશ્રવાત સંભિન્ન ચેત સહિત મુનિગણાનામ નેવ સાત ગોચરાશાત. જીન મતમાં કુશળ છે મુનિ. જોયું આવો વિતરાગ માર્ગ છે સંતનો એવો જૈન મતમાં સંતો કુશળ છે. આ જૈન મત છે, વિતરાગ મત છે. આ અને સ્વાત્મ ચિંતનમાં પરાયણ પાછા. એકલું જ્ઞાન કુશળ છે એટલું નહીં એમ કે છે. વિતરાગ પરમાત્મા એક ગુરુપણું દેવપણું ધર્મપણું જે કહ્યું એમાં એક કુશળ છે, વિચિક્ષણ છે, સમજુ છે. અને સ્વાત્મ ચિંતનમાં પરાયણ આત્મ ધ્યાન અંતર આનંદ સ્વરૂપ પરાયણ તત્પર છે. આત્માના આનંદના ધ્યાનમાં તત્પર છે. બરાબર એકલું કુશળપણું નહીં એમ. એના ઉપરાંત સ્વરૂપમાં સ્થિરતાના ધ્યાનમાં પરાયણ છે. એવા યતિઓને, યતિ એટલે સ્વરૂપની જતના કરનારને, રાગ વિના આત્માના સ્વભાવની જતના કરનારને આ સમિતિ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે. બરાબર મુક્તિરૂપી સામ્રાજ્યનું આ મૂળ છે. બરાબર સામ્રાજ્ય કામદેવના તીક્ષણ અસ્ત્ર સમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને એ ગોચર નથી જ હોતી.
એ છે જેને વાસના કામદેવની વૃત્તિ ઉઠે છે એવા અક્ષર સમૂહથી ભેદાયેલા જેનું હૃદય વિષય વાસનાના ભાવથી ભેદાઈ ગયું છે, જ્યાં ત્યાં અનુકૂળતા સ્ત્રી આદિના શરીરને દેખી અને એને પ્રેમ ઉપજે છે, એ કામ બાણથી હરાયેલા ગયેલા છે. હા હા બરાબર. કામદેવના તીક્ષણ અક્ષર સમૂહ ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને એ સમિતિ ગમ્ય નથી હોતી. જે સમિતિ હોતી નથી ને સમિતિનું જ્ઞાન પણ એને હોતું એવી સમિતિનું આવું જ્ઞાન નથી અને સમિતિ પણ નથી. હા હરે મહારાજ. તીક્ષણ અક્ષર સમૂહ વૃત્તિઓ વારંવાર એ જ ઉઠતી હોય. સ્ત્રીના પરિચયમાં રહે, સંગમાં રહે અને વૃત્તિઓ ઉઠે કે છે કે એનાથી હૃદયનું ભેદાઈ ગયેલું છે. બરાબર. એને આ સમિતિનું આચરણ નિશ્ચયનું હોતું નથી. તો વ્યવહાર એને હોતો નથી. બરાબર. બ્રહ્માનંદ ભગવાન આત્મા એના સ્વરૂપમાં જેની રમણતા છે એવા સંતોને આવી સમિતિ હોય છે. આખી દુનિયાથી ઉદાસ થયો છે. વિકલ્પનો સ્વભાવ એનાથી પણ ઉદાસ છે. એને આવી વાસના ઉત્પન્ન હોતી નથી. જેને વાસના આત્માના આનંદથી ઉલટી વૃત્તિઓ ઉદ્ભવે છે એવા ભણાયેલા હૃદયવાળા એમને સમિતિ હોતી નથી. બરાબર. નિવાય સમિતિ સમિતિમ બુદ્ધ્વા મુક્ત્યાંગનાભિમતા ભવભયધ્વં પ્રધંસ પૂર્ણ શશી પ્રભામ મુનિપતવ સતદીક્ષા કાંતા સખી મધુના મુદ્દા જીનમત તપસિદ્ધમ યાયા પરમ કિંપિ ધ્રુવમ. હે મુનિ, સમિતિઓમાંની આ સમિતિને જે મુક્તિરૂપી સ્ત્રીને વાલી છે, અંતરનું શુદ્ધ પરિણમન નિર્મળ સમિતિ એ મુક્ત નામ આનંદ રૂપની પૂર્ણ દશા એને વાલી છે. બરાબર. એટલે કે એ દશાથી અને મુક્તિ થશે. હે મુનિ, સમિતિઓમાંની આ સમિતિને કે જે મુક્તિ રૂપી સ્ત્રીને વાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. ઓહો, સમિતિ આત્મામાં એકાગ્ર થઈને પરિણતિ આનંદની છબી. બે પ્રકાર આવ્યા છે ને કે આત્મામાં એકાગ્ર થવું, કાં ધર્મ સ્વભાવમાં એકાગ્ર થવું.
તો બધું એક જ થયું, બે પાછા બે આવી ગયા. એ જ ખરી સમિતિ છે. ભવ ભય ના ભય, 84 લાખના ભવ 84 લાખના એના ભયરૂપી અંધકાર એનો નષ્ટ કરવા માટે સ્વરૂપ આનંદ સ્વરૂપ ભગવાન એની અંતરમાં એકાગ્રતા સમર્થ, લગ્નની અંદર એકાગ્રતા થવી એ પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. બરાબર. હા, તારી સદદીક્ષા રૂપી કાંતાની સખી છે. તારી દીક્ષા જે અકસાઈ પ્રણતિ વિતરાગ ભાવની દશા એ દીક્ષા બરાબર. એની એ સખી છે કાંતા. દીક્ષારૂપી કાંતા પ્રિયજી સ્ત્રી એની સખી છે, એની બહેનપણી છે સમિતિ. આ તો માર્ગ નિરાલંબી છે. વિકલ્પનો પણ આશ્રય, માર્ગની શ્રદ્ધાની ખબર ન મળે. બરાબર. આચરણ તો પછી. તારી સત દીક્ષા દેખો, સત દીક્ષા. લુગડા છોડી દીધા, લગ્ન થયા એ નહીં, સત દીક્ષા. આત્માના આનંદ સ્વરૂપની પરિણતિ જેને પ્રગટ કરી છે એવી સાચી દીક્ષા. બરાબર. આ તો લુગડા ફેરવ્યા થઈ ગઈ દીક્ષા. આ તો સત સ્વરૂપ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદના સ્વરૂપે સત છે. તેની પરિણતિ વિતરાગી પ્રગટ થઈ એને અહીં સત દીક્ષા કહેવામાં આવે. એ સત દીક્ષાની દીક્ષારૂપી તારી પ્રિય સ્ત્રી. હા, મુનિને તો વિતરાગ પરિણતિ તે પ્રિય છે એમ કે છે. વ્યવહારના વિકલ્પ આદિ અઠે મૂળગુણ હોય એને પ્રિય નથી. હા, એમ કે છે. એ બુદ્ધિ આવે છે. હા, ત્યાં તો દીક્ષારૂપી પ્રિય સ્ત્રી સાચી દીક્ષા એમ. જેને આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એની પરિણતિમાં જેને નિર્મળતા પ્રગટ થઈ છે, વિતરાગ ભાવરૂપી દશા પ્રગટ થઈ છે, એને આ દીક્ષા કહેવામાં. એને સાચી દીક્ષા, બાકી બધી ખોટી દીક્ષા. એની સખી છે એવી વિતરાગ દશારૂપી પરિણતિ આત્માની સાચી દીક્ષા. એ સમિતિ એની સખી છે, બહેનપણી છે, હારે રહેનારી છે એમ કે છે. બરાબર. હા, એને હવે પ્રમોદથી જાણીને પ્રમોદથી જાણીને કંટાળો ન લાવે. બરાબર. પ્રમોદ
ઓહો પર્યાયને વળી પ્રમોદ થઈ જાવે હા આવો મારે કાંઈ કેમ પર્યાય સામું તો જોવું નથી ને વળી એને જોવું નથી તે આવે છે કે નહીં એ હું કેતા બધી વાત તો હાલતી હોય ને અંદર પર્યાયથી ઉત્પન્ન કરવાની અપેક્ષા એક ઉપાધિ છે વિતરાગ ભાવ આદરણીની અપેક્ષા એક દ્રવ્ય ઉપાધિ છે બે કાયદા એ વાત છે વિકાળી ભગવાન આત્મા એ તો ખાસ ઉપાધિ 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 છે શ્રદ્ધામાં એ જ્ઞાનમાં એમ ચરિત્રમાં પણ પરિણામે ક્યારેક તે કરના પણ પરિણતિને ક્યાંથી ઉપરી આવ્યો એનો આશ્રય કર્યો એટલે ઉપાધિ થયો ક્યારે કે શ્રદ્ધા જ્ઞાન ચારી પરિણમન થયું પરિણામની વાત તો કરે એ હાલતી નથી જાણવા લાયક નથી પર્યાય થતી નથી અને કાર્ય તો બધું પર્યાયમાં થાય છે કાર્ય દરેક ગુણમાં થાય છે નિર્મળ વિતરાગી પર્યાય એની વાત થાય દ્રવ્યના જ્ઞાન હારે પર્યાય આવી હોય એનું જ્ઞાન થાય તો એને પ્રમાણ જ્ઞાન કહે છે બરાબર એ કે પણ જાતવો છે નહીં કે નથી એ નહીં પ્રમાણમાં એનો પર્યાયનો આશ્રય છે વસ્તુ એ છે વસ્તુ તો ટીકાવ પ્રમાણમાં જ્ઞાનમાં પ્રમાણ આવતું નથી જાણવા લાયક નથી વ્યવહારની જાણેલું પરિણામનો અર્થ શું થયો શક્તિના વર્ણનમાં તો એમ આવ્યું ભગવાન આત્મા દ્રવ્ય શુદ્ધ ગુણે શુદ્ધ એનું ભાન થતા પર્યાય શુદ્ધ થાય ત્યારે તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે એને અશુદ્ધતાની વાત નહીં એને બધી શક્તિનું વર્ણન છે શક્તિમાં 48 શક્તિ છે 43 ગુણ છે અને ગુણનો ધરનારા આત્મા એવો જ્યાં આશ્રય કર્યો શુદ્ધતા જ પ્રણમે એનો પર્યાય વ્યવહારના એનો વિષય એનો પર્યાય છે શુદ્ધ દશા એ વ્યવહાર એનો વિષય છે સદભૂત વ્યવહાર નહીં રાગાજીની વાત ત્યાં સત્શક્તિ છે ને જ્ઞાનાનંદ આદિ અનંત શક્તિઓ છે એનો ધરનાર એક દ્રવ્ય છે એમ દ્રવ્યનો આશ્રય લીધો અનંતા ગુણની શક્તિ સત છે એ પ્રણમે છે શુદ્ધ સર્વ ગુણાશે સંકિત શ્રીમદ એમ ટૂંકું વાક્ય સર્વ ગુણાશે સંકિત અનંતા ગુણો જેટલા છે એનું જ્યાં દ્રષ્ટિ થઈ દ્રવ્યની જેટલા ગુણો છે એટલા બધા નિર્મળપણે અંશે શુદ્ધપણે થયા એ સર્વ ગુણાંશે સંકિત છે રાજથી સંકિત ને ફળને સંગ એમ નથી કહ્યું છે સમજાણું કાંઈ દેવગુરુ શાસ્ત્ર સંકિત એમ નથી એના આપણે સર્વગુણાંશે સંકિત બાર નહીં એકો સંકિત છે ને એકો ચારિત્ર આ બાજુ બે બાર ને બે છે બહાર સ્વરૂપમાં રમવું તે ચારિત્ર આવતના વિકલ્પ વિકલ્પ બધા અચારિત્ર છે ભાઈ મારે ભાઈ
માર્ગ આવો છે એ જેને રૂચતો નથી ને એને એમ કે નહીં યાદ જીનમત થી તપથી સિદ્ધ થતા એવા વિતરાગ અભિપ્રાય ત્રિલોકનાથ શંકરે પરમેશ્વર દેવાથી દેવ જેની આત્મા થયો અને એની સમિતિ નિર્મળ કરી એવા જીનમતી વિતરાગ ભગવાને કહેલા તપ એટલે મનીપણું આવું મનીપણું સ્વરૂપની રમણતાના આનંદની લહેરમાં જે પડ્યો હોય છે એવું જે તપ એટલે મુનિ એવું મુનિપણું એનાથી સિદ્ધ થતા એવા કોઈ ધ્રુવ ફળને તું પામીશ. ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથે આત્મા વિતરાગ કર્યો, એના ગુણો પણ બધા વિતરાગી કયા અને એનો આશ્રય લઈને પ્રગટ થતી દશાઓ પણ વિતરાગી દશા છે. બરાબર. ત્રણેય વિતરાગો થયા. એવું જે જીનમતનું કથન અથવા વાક્ય જે છે એવા મુનિપણાની દશા એક સેકન્ડ પણ મુનિની દશા ભવ જળ તારણ હાથ વાણ વેગે છે મંડળમાં મુક્તિની પ્રયાણમાં ચારિત્રનું વાણ વેગે ચાલ્યું. એકદમ પૂરણ પરમાત્માના સુખને પામશે એમ કહ્યું. એવા આવા મુનિપણાથી સિદ્ધ થતા સાબિત થતા ફળ રૂપે આવતા એવા કોઈ અનુપમ ધ્રુવ ફળને તું પામીશ. જો પર્યાય ને ધ્રુવ કીધી એવી પર્યાય મળશે કે પર્યાય પછી ખસે એમ ચાર ગતિ તો ખરી જાય મને. દેવગતિ કે અમર કે પણ એ મરી જાય મારા કેટલી સાગર એટલી સાગર છે એ તો લાંબો કાળ એમાં કે અમર એને અમર કહેવાય તો વ્યવહાર અમર છે બહુ લાંબો એને અમર તો ભગવાન આત્માની મુક્ત ગતિથી અમર છે. એના ધ્રુવ કહ્યું ચરણ મંગાવ્યું ને પહેલી ગાથા એ સમજવાસીઓ સંતોએ પણ એ સંતોની મર્યાદા છે ને એમાંથી લઈને વાતો કરે છે. ભગવાન આત્મા નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ એની એકાગ્રતા કરતા સ્વરૂપની રમણતા મુનિપણું પ્રગટ થતા એનાથી ચોક્કસ ને અનુપમ જે પર્યાય પાછી ન ફરે એવી દશા ધ્રુવ પર્યાયને પામી. સિદ્ધની પર્યાય કહો ધ્રુવ પર્યાય કહો એક જ વાત છે. બરાબર. ધ્રુવનો અર્થ એ પર્યાય પાછી ફરી સંસાર આવે એમ છે. બરાબર. સમજાણ જીનમત કથિત તપથી પાસે વિતરાગ ભગવાને કહેલું પરમેશ્વરે બરાબર. જ્ઞાનીઓ કહે આત્માને ને મોક્ષ નો માર્ગ ને એ વાત અજ્ઞાનીમાં સાચી હોય નહીં. બરાબર. કલ્પિત બધી વાતમાં છે. હા. જીનમત કથિત જીનમત તપસિદ્ધ યા ફલમ કિંપી ધૂમ યા કામિશ ને યા કામિશ. ઘણા તો આનંદની મૂર્તિ પ્રભુ
આત્મામાં એકાગ્ર થઈને આજે જે વિતરાગ તારી સત દીક્ષા એની આ સમિતિ એકાગ્રતા અંદરમાં એ એની શકે બરાબર. અને એવું જે અભિપ્રાય થઈ સ્થિરતા દ્રવ્યમાં દ્રવ્ય દ્રષ્ટિ સહિત સ્વરૂપમાં સ્થિરતા વિતરાગી પરિણતિ એનાથી તો તને ધ્રુવ ફળ મળશે. બરાબર. ફરવું પડે એવી ગતિ નહીં મળે એમ કે છે. જ્ઞાનના સંભે રહીશ. બરાબર. એ સ્થિર ગતિની પ્રક્રિયામાં જ રહી જઈશ એમને. સારી આનંદ. એવું નહીં સવારમાં એક સસલું અને સસલું હતું ને સસલું બેઠું બેઠું નામનું અક્ષર મારી ગયું છે. શું કહેવાય નામ આવડું હતું છે. ભગવાન નીકળી ગયું અંદર જીવતો ત્યાં ત્યાં ધૂળમાં રહેતું આમ તો માથી જશે આમ પડી ઘણા થઈ જાય છે ખટારામાં. શિયાળા ઉંદરડા સરપું ઉંદરતું કેટલા દેડક્યા બીજા ફૂકા પંખી સખરા સ્થિતિ પૂરી થાય પ્રભુ હાલી નીકળે અંદર શરીર છૂટ્યું જાય. હતું ત્યાં એ જ હું છું એમ માનતો ને. બરાબર. એટલે વિતરાગ ભાવે શરીર છૂટે એને ધ્રુવ ફળ મુક્તિ પામે એમ કે. આ તો પોતાની માનતા અત્યારથી રહી તો રહી ગયું છોડ્યું નથી છૂટી ગયું છે. એના કારણે આવા ફળને પામીશું. એવું સમિતિ સંહતીત ફલમુત્તમ સપદિયાતિ મની પરમાર્થ નચ મનો વચસામપી ગોચરમ કિંપી કેવલ સૌખ્ય સુધામયમ. સમિતિની સંગતિ દ્વારા જેની આત્મામાં વિતરાગ કરવાની પર્યાયની સંગતિ કરી છે. જેને રાજનો સંગ છોડી દીધો છે. સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ આવા સંતો કેવળીના તો વેરો પડ્યા પણ એવા મુનિઓના વેરો પડ્યા. હે છે કે સમિતિની સંગતિ દ્વારા રાગનો સંગ નહીં નિમિત્તનો સંગ નહીં એમ કે છે. શુદ્ધ ભગવાન પવિત્ર આનંદ એની સંગ દ્વારા સંગતિ એની સંગતિ ત્યારે મને ગોળતું નથી ને. એટલું વ્યવહાર કહેવામાં એટલું શું છે નિશ્ચય છે છોડીને કરવા માટે વ્યવહારનું એટલું છે રાખવા માટે છે. મુનિ તો મુક્ત છે પણ વિકલ્પ છે એટલી અસ્થિરતા છે એના છોડીને સ્થિરતામાં જા એ માટે રહેવા જણાવે જણાવે તો ખરા ને. જ્ઞાન તો કરાવે ને જાણી લો કરેલું
સમિતિની સંગતિ દ્વારા ઓલા વ્યવહાર સમિતિ લઈ લેવામાંથી છોડીને જાય આ તો સમિતિની સંગતિ અંદર વિતરાગ પરિણતિનો પરિચય એની સંગતિ એ વાતને પણ સાંભળતા એને પ્રમોદારે એવી અપેક્ષા સમિતિની સંગતિ દ્વારા પન્નુબરદારી પણ વ્યવહારના સ્થાનમાં નીચે વસ્તુ આગળની તો એ જ છે. વ્યવહાર તો આવે છે, જાણવા લાયક છે. બરાબર એવું આવું હોય છે. વ્યવહાર જયારે વિકલ્પ હોય છે ત્યારે હોય છે. બસ એટલું. ખરેખર મુનિ મનવાણને પણ અગોચર મનના વિકલ્પને વાણીથી અગમ્ય એવી ચીજ મનથી અચિંત ને વાણીથી અકટ બે કર્યા. મનથી તો અચિંત છે, મનથી જણાવી ચીજ વાણીથી અકટ છે. શું કે એને પાપના રાગ રહી વિતરાગ પરિણતિ અને વિતરાગ પરિણતિ શું કેવું? દાખલો આપો કઈ કે દાખલો શું પણ વસ્તુ વિતરાગ એમાં એકાગ્ર થવું રાગથી છૂટીને એનું નામ વૈરાગ પરિણતિ છે. એનું નામ અત્યંત મનથી અચિંત વાણીથી અગર એવું કોઈ એમ કે અલૌકિક એમ કેવળ સુખામૃતમય આદિ રમણતા દ્વારા ભગવાન તને કેવળ સુખામૃત એકલો સુખ ને અમૃતનો સ્વાગત એવું ઉત્તમ ફળ તને પામી એ પણ શીઘ્ર પામે છે. પાસે જલ્દી પણ એમાં ક્રમબદ્ધ ક્યાં ગયું? એનો અર્થ આવો હોય એની અર્થકાળમાં ક્રમમાં એ જ મુક્તિ થાય એમ કે છે. હારી બેટા જેની અંદર હોય એને અલ્પકાળમાં એના ક્રમમાં મુક્તિ આવે એમ કે છે. સમજાવું કાંઈ? કોઈ કેવળ સુખામૃતમય ઉત્તમ ફળ તે પણ સપદી છે ને ભાષણ બધી આવી ઘણી હો શીઘ્ર પામે છે. આદિચારિત્રની રમણતા સમ્યક દર્શન જ્ઞાન સહિતની એને તો મુક્તિ અલ્પકાળમાં પ્રાપ્ત કરવાનું થાય. સંસારનો અલ્પકાળમાં અંત આવે છે. સમિતિની વ્યાખ્યા કરતા સમિતિનો ભાવ સમિતિનો પ્રબોધન એનું ફળ બતાવ્યું. ગુરુદેવ